ગામે જઈને આવ્યો છું. 300 રૂપિયા ખાલી મજૂરી આલ્યા છે. તો કોઈ હોતો નહીં, ઘરનું તો ચલવી દેવું કે 2 દિવસ ચલવી પછી તો જાયું કે. હેલો, હા પૈસા આલી દઉં. એ વાત સાચી, પણ હું અઠવાડિયે એમ તમને આપું. હા વાત સાચી, પણ હું તમને આપી દઈશ. સારું સારું સારું, પણ પૈસા આપી દે. ધમકી તો મત આપો યાર. સારું. પેલા ભાઈનો ફોન આવ્યો છે. હવે શું કરો? 300 રૂપિયા મજૂરી આલી છે. હવે ઘરનું ચલવું કે શું કરું? હવે એ નહીં ખબર પડતી. હવે દિમાગ જ કોમ નહીં કરતું મારું તો. હા પૈસા અહીંયા આ દારૂડિયા જોડે ના લાવ્યો હોત તો કોઈ ખારા માણસ જોડે લાવ્યો હોત તો સારું હતું. એના કરતા તો માતાના એમ શું થાય કોઈ હતો નહીં. પણ આ તો નાના છોકરો આ તો દારૂડિયો છે. કદાચ એ આવી જાય તો મારા નાના છોકરો સમકી જાય, બાપડા બી જાય. શું કરવાનું હવે? એના કરતી જાઉં મુકેશભાઈના તું કદાચ એ કરી આપતા હોય કે એ નહીં કરી આપી તો પકડી તો પાકો જ છે. હું જાતા હો મુકેશભાઈ કરી આપશે કે નહીં કરી આપી. શું કરે મુકેશભાઈ? અલા સપના જોવી કે શું ઊંઘમાં લાગે? અલા યાર સપના જોવો કે શું ઊંઘમાં કરો? કાળુભાઈ અલા તમે પણ શું ઊંઘમાં કરો? કાળુભાઈ સપનું આવ્યું તું મને. કેનું? આપણે પેલા કાળુભાઈ નહીં રહ્યા? હા એ સપનું આવ્યું તું. કાળુભાઈ તો હું તમે તો ઓળખું છું. પેલા કાળુભાઈ પેલા ગલ્લા વાળા. એવું છે એમ? સુધી હોર એમ. હા હું એની દુકાને જ્યો. હા એટલે કોઈ ખારું યાદ નહીં આવતું. તમે શું આવે રાતના? હાલો પૈસા કરી આપશો? શાના પૈસા? વ્યાજ આપ્યું. પૈસા પણ શાના? એટલે પૈસા શાના એમ કહું તો મને. પૈસા કેવા આવે? પૈસા જેવા પૈસા. એ તો ખબર છે પૈસા બધું. પૈસા શાના પણ શું કરવા તમારે અડધી રાતના? મારે જોવી એક જણા ના અપાય. કાળું ભાઈ પૈસા તો હતા પણ શું ખબર એમ હમણાં બેંકમાં મૂકીને આવ્યો. હમણાં જ હાલ જ આવ્યો. પણ માતાના મને વાહમાં નહીં રહેવા દે. એક કોણ નહીં રહેવા દે? એક દારૂડિયાને પૈસા આપ્યા છે કે 5000 લીધા તો મને 10000 વ્યાજ ચડ્યું. 10000 ને 5000 જ વ્યાજ ચડ્યું. પણ તમને તો ખબર પડે કે માતાના મને એક વાહ વાળો છે. મને ઘરમાં નહીં રહેવા દે. તમને ખબર તો છે કે તમારા ઘરની પરિસ્થિતિ તો શું કરો? કોઈના જોડે પૈસા લો બધા હવે તો વ્યાજ ભાઈ કોઈને લેવા નહીં કે કોઈને પેલું કરવું નહીં. કેટલા પૈસા લીધા હતા? 5000 લીધા. 5000 ને 5 ના 10,000 વ્યાજ થયું. હા પણ આ દારૂડિયો છે એટલા માટે. હે દારૂડિયા વાદે ચો પેલું થાય. વાત સાચી કરું પણ હવે મને ખાલી 10000 કરી આપું. હું તમે રવિવારે કરી આપું. કાલ તમને કરી આનું. આજ તો સેટિંગ થાય એમ નહીં. ના આજે જ આબાનો હમણે. પણ હવે કાલ રાતના પૈસા ચો લાવ? 11 વાગે જેવો આબાનો એટલા માટે. એ વાત સાચી પણ હવે પૈસા હું લાવું છું. ગમે તે કરો ને પૈસા સેટિંગ નહીં થાય મારા તો જોડે. ફોન પે હોય તો ફોન પે કરો. પણ ફોન પે ને હાલ બધું બંધ પડ્યું છે. સિમ જ બંધ નાખું નહીં કરી આપે એમ. એટલે નહીં કરી આપો એવું નહીં યાર. પૈસા નહીં એટલે ના કોઈ ના પાડું. શું કરું બોલો? હવે જો પેલા પકા જોડે જતા હું. હું એન જોડે જ જતા હું કદાચ. તમે તો અમે કોમ નહીં ગાડો મારું કદી. એટલે પૈસા ના હોય તો શું કરું હવે ખરા ટાઈમે? હવે હારા પૈસા ઉછીના લોય ને હવે પછી ભોગવી જ ને. એવું બધું ના કરતા હોય હવે ઘરનો પણ શું કરું? ભોગવે જાય બીજો પૈસા લેતે આવડતા આમ તો નહીં આવડે. હું પૈસા તો આન દઉં પણ હવે શું કરું? હું છે રાતના બેંકમાં લેવા જાઉં.
યાદ ગાબાદી રે વિશ્વાસ કોનો કરી રે. વાત સાચી છે કે આ જમાનામાં કોઈનો વિશ્વાસ કરાય નહીં. કદાચ હિયન જોડે જવું તો કદાચ પૈસા આપી દે. અરે આવો શાંતિ. ઓ કા ભાઈ હા મજા? હા મજા મજા. આપણે તો છે ચમ ઉતરેલું કરજો મોઢું કરીને ફરો ને. શું મજા માતાના બેહો બેહો પણ બેહોશ કરી જેવો તો શું. એટલે શું થયું તમારે એમ તો કહો. એક દારૂ રહ્યો હતો હા અને 5,000 રૂપિયો મને આપ્યો તો. હા 10,000 વ્યાજ ચડી છે હા તો 10,000 કરી આપો. દારૂ રહ્યો ને બીજું કોઈને ઘરે આવે તો દાવડીને મારો બોલો. મારો તો છે એ પૈસા હું થઈ લાવું યાર. પૈસા મારે નહીં હોય. એટલે પણ 10,000 રૂપિયા કરી આપો કદાચ. 10 રૂપિયા ખુશામ નહીં પડ્યા. હમ. હા તમે પૈસા નું નહીં કરેલું. તમે બીજું કોઈ મેટર બેટર નું કમાય ને તમને બોલે દેવાનું. તમે મેટર કરતા ફરો, હું તો જોઉં તમારા જોડે ના આવું અમે. અલે આવરે બેહોશ કરી. દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીએ હવે જાની કાળિયા કાળિયા જાની તું હતી. આ ચોય હવે આવવાના હા ઊંઘ બગાડવા આવી જાય. હવે તો કોઈક વાહન સાથ નહીં આપ્યું ના કે જાઓ બર્થડે બીજું શું 2 બાટલો ઠરાવો પછી બધી યાદ નહીં રહે. પછી પેલા દારૂડિયાના પૈસા માગવાના આ બાદ પછી હાલો અને પેલા ઘરે હું તારે મારીને આવ્યો રહો છું તો હોય આપશે તો પૈસા જ ગતું નહીં આવવા. જે ઉખાડવું પાડી દે મને તો હોવા દે. બુટ તો કાઢો. આજ તો ગતું પૈસા નહીં આવે. કદાચ આવે તો મારો આજ તો ના આવો પણ 1000 રૂપિયા આપે છે એનો હવે વ્યાજ ચડી ગયું હે અને ગમે છે એને આ ગોતીને મારો હાથ ના આપે તો એ નવા ઘરે તો હે નહીં આપણે જૂના ઘરે જતા હો એ તો આવું મારેલું હતું નવા ઘરે તો આપણે જૂના ઘરે ભાડેલું એટલે આપણે જઈને આવો ધોકાની જરૂર નહીં આપણે હાથ જ કોમ છે. એ કાળો એ અલા ઊભું થા ને. શું કરવાનું તારે વ્યાજ ચડી જાય 5,000 રૂપિયા પૈસા નહીં આલા જા તારે જે ઉખાડવું ઉખાડી દે. જેવો પૈસા નહીં આપવાના હા પૈસા નહીં આપવા નથી આલા. પૈસા નહીં આપવા ના વ્યાજ ચડી જાય બચાવ. હા શું કરવાનું તારે પૈસા આપવાના કે નહીં આપવાના મારે નથી આપવા. કેમ નહીં આપવાના વ્યાજ ચડે એ કોણ આપશે તો આવી દેવી ક્યાં તારે આવી દેવી સોમવારે આવી એટલે નહીં આપવા તારે ના આપવા જ નહીં આપણને ના પાડે તારે એટલે ચણી સોમવારે આપી દે. ચણીની વાત કેમ કરે હા હા તું મને ઓળખાય છે હા દારૂ પીવો. દારૂ લ્યો હા 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 દારૂ લ્યો હા મને પૈસા આપવા નહીં આપવા હા બચાવ હા બચાવ બચાવ બચાવ. હા બાપા બચાવ બચાવ બચાવ. બોલા કાળો બોલા પૈસા નહીં આપવા હા હા પાડે લાવવાનો ભય પાડ પૈસા તો ચાલશે ભય પાડ ભય પાડી બોલ હવે બોલ આવી જોઈએ તમારા ક્યારે પૈસા. આપશે હા પૈસા ક્યારે તમારે આપશે હા તમારે સોમવારે બીજો દાડો ના થવો જોઈએ સારું. પૂરા વ્યાજ અંગાત હા 10,000 રૂપિયા હા મને માન નથી આપવા. તો એ કહે છે કે નહીં આપવા ના હા તું દારૂ પીધેલું છે એટલે થોડા અમે હાથ માપે ઉઠાવો હા માન નથી આપવા. નહીં આપવા હા આવો તો મુકેશભાઈ ઘેર જતા હું કંટાળો આવે ખોટો ચાલુ મૂળ બગાડી જતો રહે ખોટો.
તાપે છે મને આવશે તે મુકેશભાઈ હા પકા શું કરો યાર ઓય બસ તાપુ ઠંડી લાગે યાર અરે મને ઠંડી લાગતી હતી બોલો મને તાપા જ આવ્યું હા હા ચમ તમે ઓય આવી ગયા હા અમે તો હોય વહેલા હોય તો તમને ખબર નહીં મને તો નહીં ખબર શું કરો બીજું શાંતિ બસ શાંતિ હવે ટેન્શન આવ્યું યાર શાનું તમારે એવડી ટેન્શન એટલે આ છોકરાને લગ્ન કરવાના હતા અને હાલ તો ભાવ ચેટલો વધ્યો વાત તો હાજી હો તમારી હવે હવે તો વિચાર કે ક્ષેત્ર વેચી મારું એ તો ના વેચાય આટલી એની વાતમાં યાર એટલે આ નાની વાત છે યાર દાગીના તો ખબર હતી ને હવે દાગીના તો આનો પડી યાર એ વાત આવી તમારા છોકરા હવે મોટા મોટા થઈ જાય એટલે પાણવા તો પડી શું કેવું વાત સાચી હવે હગાઈ બાકી હવે ઈ એમ કહે છે કે તમે આટલું મોડું ચમ કરો હવે બરોબર કાળું આવ્યું કે કાળું કાણું તો આવી ગયો તો એ પૈસા કોક માગતો હતો મને કે 10,000 કે આમ જો કે 5,000 કે કોના કંઈ ઉછીના લીધા છે કે હા હા એટલે આવ્યો હતો. મારા પાસે આવ્યો કે મને કોઈ મોણસ મારવા આવી એમ કહેતો હતો માણસો તો લગભગ મને કોઈ કોક કીધું તું કે કોક દારૂડી કરતો છે કે કોણ હવે હા હા ક્યાં જોડે છે કે લીધા એ ખબર શું કરો કહેજો હવે પકો નહીં યાર પેલો પકો છે લ્યા કાળું 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 નહીં હોય યાર એટલે મારો જ નહીં આવી યાર મારો નહીં એટલે હાડો તો હાડો તમે શું રહે અલ્યા ગમે તો છોકરી ની નહીં પહેરો મારતો હેડજો હાડો યાર શું શું હે પકા હા પેલા જ આયા છું પેલા પૈસા વાળા જ આયા છે અલે એ એટલે પહેર્યો યાર મુયા દેખાતું નહીં રાતનું અરે 5,000 રૂપિયા ફોય બેઠ પેલા અરે આ ભાઈને 5,000 રૂપિયા આપ્યા હતા તું ચમ બીજો લે કાળું કાળું આપણે હા તું મારો મારો ભાઈ બે મિનિટ પેલા શું એ કાળો ભાઈ શું તારે કાળો તું તો લે પેલા નવા ઘરે તો કોઈ આવ્યો તું આ પૈસા વાના આપો ને, બીકમાં એ આવી ગયો તું ચમ હવે વાત કરવા દે વાના બીકમાં આવી તું ગયો હવે છોડું બેટા માર તમે કોળો અમે આ ભાઈને 5,000 રૂપિયા આપ્યા હતા હા બરોબર ત્યાંથી 4-5 મહિના થઈ ગયા હા હવે બીજા જંગા 10,000 રૂપિયા લેવાના છે બરોબર તો એ ભાઈ ના પાડે હસ્તે કે હું નહીં આપું પણ તમારે હાથ ના પડે યાર ના આપે તો ભાઈ હાથ તો ઉઠાવવો જ પડે આ તો ના પમણ એ હાથ ના પડે યાર આમાં ભાઈ છે યાર એવું થોડું હોય ના પણ એ પહેલથી ના પાડી તો હું કોઈ બી કરીને પણ પૈસા આપો હું આ પછી આ આપતો. દારૂ લગભગ 2 વર્ષથી દારૂ બંધ કર્યો તો મને તો ભાઈ આ તમારા કારણે હું દારૂ પીધો દારૂ પીધો મને હો યાર પૈસા જે વ્યવહાર થતો એ આપી દો મને પૈસા તમે આપી દો પણ મેં હાથ કેવું પાડ્યો એમ કીધું. હાથ તો ઉઠાવવો પડે ભાઈ તો તમને ખબર છે આના ભાઈ કોણ છે એમ ના મને તો ખબર નહીં મને અરે તમારા જેવા દહને પાડી દીધા ખબર છે મને તમને હું નહીં હોય તો કોણ છો તમે એવું ઓળખો હું ત્યાં ગામનો હું ત્યાં એટલે ગમે તે કોના હો કરે તમે અમારે શું પણ ડાયરેક્ટ હાથ ના ઉપડાય ડાયરેક્ટ હાથ ના પડાય વાત સાચી વળી લાવો તો તમે આપી દેવું હોય તો પૈસા કેટલા પૈસા બોલો કાલે તમે 10,000 રૂપિયા આપી દે બીજા જંગા મુકેશભાઈ આપી દેજો પૈસા તો ઘરે મેં કીધા પાકડ પાકડ બધું ઘરે વળી એવું બોલો ઘરે બધું મેં ચાલે. હવે વાત છોડો આ ભાઈનો મોબાઈલ લે કે લે ભાઈ બાબા ન લો તમે આટલો ભાજી નાખ્યો તમે ખોટો અને ખર્ચો બધો હાલ દીધું તમે બીજું કોઈ નહીં હો એ વાત છોડો હવે મોબાઈલ જે હશે હા. કે ઘરે આવીને પૈસા મને આપી દેજો અરે આપે છે હાથ મેં એવડો બાર ઘેર હું તમને પૈસા હાલ દઉં હવે કદી હાથ ચાલાકી કરતા નહીં મારા ભાઈઓ અમે હા નહીં કરો એટલે શું કીધું? ગામથી વાત કેમ કરો તમે એટલે તમે ગમે તે હોક રહ્યા હા શું કે મુકેશભાઈ કોઈ બોલો તમે વાત સાચી યાર આટલું બધું અરે પાવર ઓળખતા નહીં આ વિલન હે વિલન અલા ગમે તે છોકરો મિલન પૈસાથી મતલબ યાર તો પૈસાથી મતલબ કે તમને તો પૈસાથી મતલબ કે આમાં ભાઈના પર હાથ ના પડવાનો હોય ગમે તે ઓછો કરે પણ ભાઈ છે યાર આમાં હવે પૈસા ભાગવા આવ્યો પણ અમે હાલે નતા હા હા હવે તે હાથને ઉઠાવું પૈસા આપી દેજો હાડો તમે પૈસા આપી દેવડો ચડી જાઓ ખાલી મારો હા પકા એ કાળું કાળો તું હોય જા કાળો હોય જા કાળું શું ગયા મુકેશભાઈ હમણાં ભાઈ તારી તો કાકી દાડો ઉતરે વાંધે વાત તારી કાલે વાત જો આવું જા ઓને અંજારે ટકોના મારે ઓય પૈસા તો આલા પડશે હવે પૈસા તો હવે આપણે જાણવા પડશે ને હું તો શું કહું હા હું તો એને હમણાં બધાને કહી દીધું છે પણ પૈસા બેંકમાં પડ્યા યાર એ કોણ મા બાપ પડે એમ તો ખાલી હા 7 8 રેવા તું જા જો અમે 2000 નંબર લઈ લો ને ફોન પે કરી દો ઓય તો હું ફોન પે કરી દઉં હાલો કહો તને મારે પણ પૈસા તો હું ના પાડું પણ હું હમણાં એને વાત કરી હતી મારા બેંકમાં પૈસા પડ્યા બરાબર બરાબર એ આવા દો આ તો માં ઘરે આવે જો
તમે પૈસા હાલ કરજો. હા હા ચાણીથી વાત નથી કરો હવે કરી તમે હાથ ન પાડવા તમે કહી દઉં. હા હા નહીં ઉઠાવો હા ભાઈ ફોન પે કરી દો મારા જોડે તો ફોન પે હે કે હવે તો હું ફોન પે કરી દઉં. ફોન પે કરી દે તમે નંબર તમારો નંબર આવે ને ખાલી હું ફોન પે કરી દઉં હાલ. હા રે મારો નંબર હા ને આપી દીધો લાવ હું મારા ટ્રાન્સફર કરી દઉં નંબર. ખાલી લખીને મોકલી દો મને આવી જાય ને ના આવે ને તો તમે તારા અમારા ઘર પાછળ જ છે અડધી રાતે આવજો બસ હવે. લો તમારે હમણાં 2 કલાકમાં પૈસા આવી જાય હો. હવે આવે છે કોકના માગવા ના આવે હા હા નહીં આવે પણ તમે કીધી એવી રીતે હાથ ના પાડતા મારા ભાઈ કહી દઉં તમને પહેલથી. હા હા એ કેટલા મહિના છે ભલે ગમે તે યાર અમારા ઘરના જી પણ હા એમ વાત કરવી પડે. એ અમારા ઘરે કેટલા મિલાવતો હતો અમે બીજા ભાઈને મિલ્યો હા પણ તમારે એને હાથ ચાલક ના કરે અમારે બોલાવાય. એની મજબૂરી છે શું યાર. કહેવું તમે બા ઉપાડી એટલે પટી જવા હવે ન પડતા કરી દઉં પૈસા આપી દો ને આ મોબાઈલ લઈ લો તમારે સારું હેડો જો પૈસા મળી જાય તો તમને હો. મોબાઈલ તો આન દેવ કાલે હા કાલ સુધી પૈસા ના આવે તો પછી કાલ સુધી એ આવી જાઓ હમણાં જ આવી જાય 2 કલાકમાં જો તમે હો. સારું જો યાર આ તો આપણે જ ના જેવો તો એને તો લઈને તો ઉપાડી જ નાખો તેને તો ભાઈ હમણાં પટાઈ નાખો તમને એને પટાઈ નો મળશે આ તો ખબર હે આ તો કોઈ કેટલી પેટી કાઢી નાખી તો તો ભાઈ કાઢી નાખી તો એટલે વાત છે યાર એવી રીતે ખોટા ઉડીના પૈસા લઈને હાલો ના પડે પાછા વાત થાય. ભલે પણ આપણે ગમે તે હોય પણ આપણે ઘરનો જ છે યાર. તો ભાઈ હું પૈસા ના દોત પણ મારે બેંકમાં પડ્યા હતા યાર હું શું કરું ખોટું